જૂનાગઢ જિલ્લાના સત્તાધારના મહંતના વિવાદમાં હવે વિજય બાપુના સમર્થનમાં આવ્યા છે સંતો। ગુજરાતભરના સંતોએ સત્તાધાર પહોંચીને વિજય બાપુને સમર્થન આપ્યું હતું। સાથે જ આ સંતોની આ મીટિંગમાં પૂર્વ આઈજી ડીજી વણઝારા પણ ઉપસ્થિત રહ્યા હતા। સંતોએ કહ્યું કે વિજય બાપુને ખોટી રીતે બદનામ કરાઈ રહ્યા છે। થોડા સમયમાં સત્ય બહાર આવશે અને આ વિવાદનો પણ અંત આવશે। જ્યારે પૂર્વ આઈજી વણઝારાએ કહ્યું કે જો આ સમગ્ર વિવાદમાં સુખદ સમાધાન ન થાય તો વિજય બાપુ બદનક્ષીનો દાવો કરી શકે છે તેમજ ગુનો પણ દાખલ થઈ શકે તેમ છે। સંતોના માધ્યમથી આનો સુખદ અંત આવી જશે, સુખદ સમાધાન કરવામાં આવશે અને સુખદ સમાધાન નહીં થશે તો પછી આ વિષય એવો છે કે આનાથી બદનક્ષી થાય છે તો બદનક્ષીનો ગુનો પણ દાખલ કરી શકાય અને બદનક્ષીનો દાવો પણ દાખલ થઈ શકે। જે સત્તાધારમાં જે તર્ક વિતર્ક અને મીડિયાના માધ્યમથી લોકો સુધી પ્રચાર ચાલે છે એને સત્ય જાણવા માટેથી સૌરાષ્ટ્ર અને ગુજરાતની સંતોની ટીમ બધી સત્તાધાર અહીંયા આવી હતી। વિજય બાપુને મળ્યા છે, સત્ય શું છે સત્યને બહાર લાવવા માટે થઈ અને પ્રયાસો કરીએ છીએ અને સત્ય ટૂંક સમયમાં લોકો વચ્ચે આપની સમક્ષ મૂકીશું। તો ભાવનગરમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી ભારે પડી છે। છરી જેવા ઘાતક હથિયારથી કેક કાપીને વિડીયો વાયરલ થતા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે યુવકને ઝડપી લીધો છે। તો અન્ય સમાચાર વડોદરાથી। વડોદરા શહેરમાં વધુ એક વખત આવારા તત્વો બેફામ બન્યા છે। લુખ્ખા તત્વો જાહેરમાં હથિયાર સાથે ધાક જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે શહેરના માંજલપુરના અલવા નાકા પાસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। અજાણ્યા શખ્સે જાહેરમાં યુવક પર જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો। યુવક પર છરી વડે હુમલાના પ્રયાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। તો રાઇઝિંગ ગુજરાતમાં બોલ્યા હર્ષ સંઘવી। ન્યૂઝ 18ના મંચ પર હર્ષ સંઘવીની ચેતવણી, રાજ્યના નાગરિકોને હેરાન કરનારાને છોડાશે નહીં। તો મહત્વનું છે કે રાજ્યના નાગરિકોને જે પણ હેરાન કરશે તેમને છોડવામાં નહીં આવે તેવી વાત હર્ષ સંઘવીએ કહી છે। રાઇઝિંગ ગુજરાતમાં હર્ષ સંઘવીએ જાહેરમાં ચેતવણી આપી છે। મારું એવું માનવું છે કે મારા રાજ્યના નાગરિકોને, કોઈ સામાન્ય નાગરિક હોય, કોઈ વડીલો હોય, કોઈ મારી બહેનો, દીકરીઓ કે માતાઓને હેરાન કરવાવાળા રોમિયો જે આમ તેમ દોડતા હોય છે એ ચાલી ના શકે એવી વ્યવસ્થા તો ગુજરાત પોલીસ સારી રીતે કરી જ શકે છે। હા, સામાન્ય રીતે વરઘોડામાં ડાન્સ કરતા હોય છે પણ આ લોકો ડાન્સ કરવા શું ચાલવાને પણ લાયક નથી રહેતા। એ વરઘોડામાં બેન્ડ બાજા વાગે, અહીંયા જેના બેન્ડ બાજા વાગવા જોઈએ એના બરાબર વાગે છે। સુરત પોલીસે આરોપીઓ સામે ફરી કડક હાથે કામ લીધું છે। હુમલાના આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું। સુરતના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય બાબત પર 3 વ્યક્તિઓ પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। ત્યારબાદ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે સરઘસ કાઢ્યું। પાટણના ગંજીપીર વિસ્તારમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો। ફાયરિંગ કરનાર 2 આરોપીઓને પોલીસે દેશી પિસ્તોલ સાથે ઝડપ્યા। થોડા દિવસ અગાઉ આરોપીઓએ કર્યું હતું ફાયરિંગ। આરોપી સદ્દામ અહેમદ બલોચ અને ફૈઝાન હમીદ જરાદીની પોલીસે ધરપકડ કરી છે। અદાવતમાં એક વ્યક્તિ ઉપર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું। પોલીસે બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે। ગંજીપીર વિસ્તારમાં લાવીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ભાવનગરના ત્રાપજ નજીક ભયાનક અકસ્માત। ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા। હાઈવે પર બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘૂસી હતી। 10 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગરમાં સારવાર માટે ખસેડાયા છે। મોતનો આંકડો વધવાની શક્યતાઓ છે। તો ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુનો અડધો ભાગનો કચ્છર ઘાણ પડી ગયો છે। એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી।
વહેલી સવારે ત્રાપજ બાયપાસ પર બસ ડમ્પર પાછળ ઘૂસી જતા 6ના મોત થયા। તો સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ ગામથી આગળ બંધ પડેલા રેતી ભરેલા ટોરસ ટ્રકની પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી, જેને પગલે મૃત્યુ થવાના અને ઇજાગ્રસ્ત થવાના બનાવો બનવા પામ્યા હતા। જો કે બનાવને લઈને 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા। ગીર સોમનાથમાં સિંહ બાળ કૂવામાં ખાબક્યું। સૂત્રાપાડાના લોઢવા ગામની ઘટના। વન વિભાગે કૂવામાંથી સિંહ બાળનું રેસ્ક્યુ કર્યું। સિંહ બાળને રેસ્ક્યુ કરીને જીવિત બહાર કઢાયું તો સારવાર અર્થે અમરાપુર એનિમલ કેર સેન્ટર લઈ જવાયું છે। તો સિંહ બાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સૂત્રાપાડાના લોઢવા ગામની આ સમગ્ર ઘટના છે। તો અચાનક સિંહ બાળ કૂવામાં ખાબક્યું હતું, જે બાદ વન વિભાગની ટીમ ત્યાં પહોંચી અને સિંહ બાળનું રેસ્ક્યુ કરીને તેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું। દિનેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું અપડેટ? જી બિલકુલ, આજે વહેલી સવારની ઘટના છે કે જ્યાં ગીર સોમનાથ જિલ્લાનું એક લોઢવા ગામ છે, ત્યાં આગળ પાણી ભરેલો જે કૂવો છે તેમાં એક સિંહ બાળ છે તે ખાબક્યો હતો। જો કે વહેલી સવારે ખેડૂત ત્યાં વાડીએ જતા તેમના ધ્યાને આવ્યું હતું અને ખેડૂત દ્વારા વન વિભાગને છે તે જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા કલાકોના રેસ્ક્યુ બાદ આ સિંહ બાળ છે તેમને જીવિત બહાર કાઢવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને જે એનિમલ કેર સેન્ટર છે ત્યાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું। લુગના બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે વાત ખૂંખાર દીપડાના ડરની। તો ભાવનગરના શિહોર તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે। શિહોર તાલુકાના સર ગામે દીપડાએ વધુ એક પશુનું મારણ કર્યું છે। સર ગામે ફરી એકવાર દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। બનાવને પગલે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। શિહોર પંથકમાં દીપડાને પકડવા વિવિધ સ્થળો પર પાંજરા પણ મૂકવામાં આવ્યા। વન વિભાગે પણ દીપડાને પકડવાના પ્રયાસો તેજ કર્યા છે। તો દાહોદમાં ફરી એક વખત દીપડો દેખાયો છે। ગરબાડા તાલુકાના નવા ફળિયામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। દીપડો દેખાતા આજુબાજુના સ્થાનિક લોકો તેમજ ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરાઈ છે। વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતના માંગરોળના નાની નરોલી ગામે શેરડીના ખેતરમાંથી બીમાર હાલતમાં દીપડો નજરે ચડ્યો। સ્થાનિકોએ વાંકલ વન વિભાગની ટીમને જાણ કરી સ્થળ પર દોડી ગયેલ વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું છે। દીપડાને પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે લાવી જરૂરી સારવાર કરાઈ છે। દીપડો સ્વસ્થ થઈ જતા સુરક્ષિત જંગલ વિસ્તારમાં મૂકતા તેની તજવીજ હાથ ધરવામાં આવી છે। તો ખેતરની વાડમાં દીપડો બીમાર પડેલો જોવા મળ્યો। 3 દ્રશ્યો, એક તરફ શિહોરમાં દીપડાનો આતંક, બીજી તરફ દીપડો દેખાતા દાહોદમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તો સુરતથી પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં બીમાર દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।